આપણે જો સનરૂફમાં અહીંયા ઊભા છીએ અને નીવ ઉકારાય નથી કરતો. બોલો, મને એમ થયું હમણાં કાલે ઉકારા કરશે પણ કાંઈ નથી કરતો. અને અહીંયાથી છે ને રીલ્સ લેવા ટૂંકમાં સનરૂફમાં ઊભી છું. નીવ તારે ઉપર આવું છે? હે નીવ તો જોઈ રહ્યો સંદીપ, એને કઈક અલગ જ લાગે. એ ક્યારનો જોવે છે. નીવને પણ કેમ રાખવો, એનું ધ્યાન રાખવું પડે. આવું છે તારે? આવું છે? હાલ આવશે અત્યારે આમાં એવી મજા આવે છે, નીવું ને અલગ લાગે તો નીવું હશે છે કાની. તો આપણે રાજકોટ તો પહોંચી ગયા છીએ, પણ રાજકોટ જવાનું નથી અને જવાનું છે જેતપુર. એટલે રાજકોટમાં કમ્પલસરી આવવું પડે એમ જ હતું અને હવે જઈએ છીએ જેતપુર. અને જેટલું અહીંયા વાર લાગી અહીંયા આવતા એટલી જ જેતપુર જતા વાર લાગશે, કારણ કે બંને સેમ જ થાય. પણ મોરબી અને જેતપુર બે અલગ અલગ છે, એટલે એવી રીતે છે. અને નીવ તો જો ક્યારનો ગાડીમાં તો બેસે એટલે નીવ સૂઈ જાય અને ત્યાં એટલો રમ્યો ને એટલો ટાઈમ ગયો એટલે એ ત્યારનો સૂતો છે. જ્યારે ઘર આવશે ને ત્યાં સુધી સૂતો રહેશે એટલે એનું ચાર્જિંગ થઈ જશે ફૂલ. અને મને થોડી ઘણી ઊંઘ ને એવું આવે છે, પણ જોઈએ છે ઊંઘ આવે તો સૂઈ જશું થોડીક વાર. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. નીવ ને આવતા વેત રમકડું મળી ગયું જો. ઉપર ઓલું કરે છે અને પછી ઠેકડો મારવાનું કે પણ એનાથી થાય તો નહીં, કૂદકો ન મરાય. જો કૂદકો માર નીવ, એનાથી થાય જ નહીં. હે મારતો નીવ નથી ત્યાં દીદી જો આજ. હા, એક દીદી ઉપર હતા. હા, અહીંયા જો પતંગ ચગવા મળી છે. ઉત્તરાયણ ઉપર નહોતી ચગાવી એટલે અત્યારે અહીંયા જો 4 મહિને બધા પતંગ ચગાવતા હતા નહીં. 4મી આ એનો કાકાનો દીકરો છે કા, બાપુજીનો છોકરો. હા હે, ઓહો ઓહો, ક્યાં છે બતાવી. હાલો અહીંયા છે જો આપણી પતંગ. તમે 2-3 ચગાવી લો સંદીપ, એટલે શોખ પૂરો થઈ જાય. આ ઈ ભૂરાની છે કા. હા, એ બધાય ચગાવે છે છોકરીઓ ને બધાય કા. પગમાં આવ્યો નીવ ને. નીવ પગ લે. એ ભૂરાને ચગાવી સૌ, ભૂરાને દઈ દો. ને તો એવી મજા આવે છે હે નીવ. એ નીવ મજા આવે છે ને બેટા. હે એને એ ઓલા ભૂરાને ઓલું કરે નહીં. એ ફિરકી તૂટી જશે આ સંદીપ. એવી રીતે જેવી રીતે મારે છે ને પગમાં આવશે એ તો અલગ. તો એ તો 2 કિલો વજન હોય તો કેટલા એમાં સિક્કા હોય બોલો. 4મી દઈ દીધો ને આજથી હવે મામાનો ને. હે 4મી, 4મી ને આમ શોખ. હા જો મામાનો નહીં, એના ભાઈનો, 4મી ના ભાઈનું કા. હા બધું અત્યારે પૂરું થઈ જાય. કેટલો ભારે ગલ્લો છે જો એનો. મને લાગે બધાને બતાવતી છે, બહુ ભારે છો. હે એને શોખ થતો હશે ને કે મેં એટલા ભેગા કર્યા ને હવે એટલા હું ઓલા કરીશ. હા 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 હા, એને શોખ થાય ને નાના છોકરાઓને. હશે આમાં રૂપિયાના સિક્કા હોય. હા હા, અત્યારે જો નાસ્તો થાય છે આવતા વેત. એટલે મારા નીવને તો કેળાની વેફર આવી ગઈ એટલે મજા પડી ગઈ. અને અડદિયા બનાવ્યા છે. કોણે બનાવ્યા છે? મેં હાથે. મસ્ત બનાવ્યા, બહુ સરસ છે. મારા છે ને અડદિયા ફેવરેટ છે. ઊંધું બોલાય તો તાર જેવી થઈ જાવ કા. તો પછી ખાવું જ પડે. નીવને ક્યારનું ખાવાનું ચાલુ છે. હા, ઈ ભાઈ ને તો બધું એને જ જોતું હોય. મસ્ત થયા છે અડદિયા, મસ્ત સરસ થયા છે. હવે મમરા આવ્યા, હવે આ બધું ઢોળશે. હા, રંગોળી કરશે ને બધું પૂરું કરી નાખશે. હા, 4મી દીદીએ જો એને રિંગ પહેરાવી દીધી છે. કે રિંગ પહેરાવું, મેં કીધું એને બધું ગમશે. તું ચોટી લઈ દઈશ ને તો એને ચોટી ગમશે, એને બહુ મજા આવશે. ચશ્મા બસમાં એ હેલા હેલ થાય ને તાર વચ્ચે છે ને આમ લઈ દેવાની પકડીને. હા, એને બધું ગમે. અહીંયા જો ભજીયાની તૈયારી થાય છે. અને કોથમીર ને હું સુધારું છું, લસણ ને એવું જો ભાવબેન બધું દઈ દીધું. મેં દઈ દો મને એટલે હું કટિંગનું બધું કરવા માંડું. અને કાલ ભાવબેન કહે છે નીવ
તું અહીંયા રમવા મત બેટા, મને ખબર હતી તું ચાલુ કરે ને એટલે ભાઈ આવી જાય. બટેકાથી રમશે, બટેકા લે. હા ગયા વખતે નાનો હતો, અહીંથી બટેકા લઈ જાય ને હા. પાવડર અહીંયા મૂકી જાય. એ હજી એવું જ કરે છે. 2-3 દિવસે તમને બટેકા જ મળતા. હા જે આ ભાવબેન ના ડ્રેસિંગ કાચ છે, રૂમમાં લાઈટ નથી, ત્યાંથી ટ્યુબ ને એવું નહીં, વાંધો નહીં, ટ્યુબ ને એવું ત્યાંથી લે અને મૂકે કિચનમાં, ને કિચન માંથી લે બટેકા. બટેકા લઈ અહીંયા મૂકે. હા. પાવડર અહીંયા મૂકી દે. ભલે ને કરી દે. નથી કોઈ નથી. એટલે આપણે જો હવે આ બધું સુધારવા બેસી ગયા છીએ. અને કાલે ભાવબેને કેટલા જણાનો પ્રોગ્રામ કર્યો હતો? 25 જણા હતા ભજીયામાં. કાલ ભળી ગયા હોત જો અમે હોત તો, અને કદાચ વહેલા કીધું હોત તો આજ કરી નાખત પ્રોગ્રામ. કા આજ કરે જો ફોન આવ્યો હોત ને હા. તો આજ પ્રોગ્રામ રાખ. અમે બપોર પછી ફોન કર્યો એટલે પ્રોગ્રામ થઈ ગયો તો ઓલરેડી. કાંઈ નહીં, આજ પાછા તોય જોઈને ભાઈની ફરમાઈશથી ફરીથી ભાઈને એને ભજીયા ખાવા, સંદીપને હા. કીધું જે ખાવું હોય ભજીયા ખાવી ભજીયા, તો બીજું જે કાંઈ કે ઈ હા, અને એને ઓલા કયા ભાવે મરચાના પટ્ટીવાળા પટ્ટીવાળા ભાવ. દળવાળા ખાવાના. એટલે મરચાની જો આની પટ્ટીના દળવાળા કરશું, પછી આ બટેકાના કરશું નીવ ને, પછી મારે કે આ ભાણક્યું ને ચારમીને એને ખાવા માટે, અને મેથીના ગોઠા. હા ઈ- ચટણી તો already પડી છે. હે ચટણી આંબલી હા પણ પડી જ હોય ને, કાલની હોય એટલે ઈ પડી જ હોય એટલી તો કોને બનાવવાના તારે? હું બનાવી નાખીશ આજે બધા નીરા. ઓહો હો, તો અમાર શાંતિ હે. કાલે એમ જ કર્યું હતું, અડધા મેં બનાવ્યા પછી હું પીરસતી ગઈ, ઓલી સાઈડ બધા બનાવતા. હા, અને મેહા છે ને, જો મેહાને કહું તો મેહા રસોઈમાં આવે છે ને એક્સપર્ટ થવા મળી છે. ઘણી બધી એક્સપર્ટ, ઘણી બધી વસ્તુ એવી છે કે જે હવે આ નીવના કર હતા ખબર છે, ત્યારે બધાય મેહાએ જ પુડલા કર્યા હતા. અને ગળા પુડલા છે ને એ થોડા કોમ્પ્લિકેટેડ હોય બનાવવામાં, આમ બને ને ઉઠલે નહીં. બની ગયા હતા, મને એમ કે easy છે બનાવવામાં. હા ઈઝી છે ને હાર્ડ છે, બે વસ્તુ છે ગળા પુડલા. ફાવી જાય એને ફાવી જાય. હા તો કેવડો મોટો ટોપ હતો, બધાય મેહાએ બધાય આવડો હા. સવા પાણીનો હતો. હા, સવા હા પાણીનો. તો બહુ મોટો હતો. પેલા વારથી ન ઉઠલા ને પછી તો એવા મસ્ત જાળીવાળા થવા માંડ્યા હતા. બધાય મેહાએ કર્યા. હા એટલે આજ મજા આવે કરવાનું. ભજીયા તારે કરવાનું બધા. હું કેવું કરું અડદિયા એને કોલેજ ખોલવા નથી ને, મેં હા હવે અડદિયા તું કોલેજ વહી જઈ તો મારું કામ નહીં, હું પછી એકલી એમ કે થાકી જાવ કરું હા. ઈ કરતા તું છો ને, તો મેં કીધું હાલ. એટલે એ બધું હલા કોઈ બી મહેમાન આવે ને દૂધ ન હોય ને તો મેહાને જ કહું, મેહા તું દૂધ બનાવી હા દે. બનાવે એટલે એને આમ સારું એમ, ભલે જે વસ્તુ બનાવે ઓછી પણ સારી બનાવે. અડદિયા કર્યા તો એને ચાસણી એને જ લેવાની, મારે કોઈ વસ્તુ નકર ઈ વસ્તુ જલ્દી થાય નહીં. હું નથી બનાવતી કોઈ દિવસ, પણ ઈ મેહાને બાજરાના રોટલા મમ્મીને હોતે. કેટલી નિરાંત. નિરાત જ છે બાજરાના ને. રોટલા હોતે. ઈ તો આવડે. તાર મામીને હજી બાજરાના રોટલા શીખવા પડે છે, વ્લોગમાં હું મૂકું છું બોલ. પણ હવે ભાણકીને આવડે છે. મેં જોયો તો તમારો થાપડીને મેં કર્યો. હા. મંગાવ્યો તો હું કહું, મેં હાથે બાજરાના રોટલા જ કર્યા. અરે આપણે મારી મૂકશું મમ્મીને તો. છે ને ઓલી રીલ્સ બનાવી હતી, જેની માને રોટલા ને લાપસી આવડે, એની દીકરીને હા. જ આવડે. એ મેં કીધું તું ઈ મૂકજે તો ઈ નો મૂક્યું એને. મને કે ઈ તો તારે કરવાનું જ છે. મેં કીધું આવડે છે પણ આવું કરીશ try એમ. એટલે ટૂંકમાં હવે બધું મોસ્ટ ઓફ સારી વસ્તુ કે સારી વાનગીઓ આવડવા મળી. બધું બનાવી નાખું. હા એટલે થોડીક વાર જો ભાઈ કિચનમાં આવે છે એટલે એના ફઈ કે પેલા છે ને આ ભૂખો થયો છે ને તો પેલા એના બનાવી દઉં. પતરીના કરતો પેલા કામાં દીકરા. હા પતરીના શરૂ કરી દે ને પછી અમારા કરે. જો આ જો આપણે વેફર તળી દઉં ખુશ ઓલું કેવું નીરું. હા જો વેફર ને પછી આ બટેકાના પતરીના છે, સંદીપને આમ મરચાના પટ્ટીના છે, અને મેથીના ગોઠાઈ છે. પણ પેલા કે વેફર ને આ બધું કરી નાખે પછી બીજું બધું. નીવો રિંગ પહેરાઈ દીધી પાછી હે નીવ? હે પાડીએ ગાડી હાકી લીધી. અહીંયા ઓલી સાઈડ અહીંયા જો બધા જમવા બેસી ગયા છે ને ભજીયામાં ફૂલ જો વખાણ કરે જ સંદીપ એના બેનના કે મસ્ત ભજીયા થયા છે. જો મેથીના ગોટા હે ને બાર જેવા ને બાર જેવા મસ્ત થયા. કાંઈ નો ઘટે. પપ્પા ભજીયા હોય એટલે કાંઈ ઘટે જ નહીં. ભાવબેન માં કાંઈ નો ઘટે ને ભજીયામાં કાંઈ નો ઘટે. ફરેશની ચટણી જો હા લીંબુ હે હા હિંગ હિંગ. જોરદાર લાગે. જો ઈ આપણે ને ઘણા લોકો આવી ચટણી આપે છે હો. ગોગડીમાં ને એમાં હોય છે. આપણે તો પેલી વાર કોઈ દી ટેસ્ટ નથી કરી. કઢીમાં હોતી હોય કઢી હોય હા હિંગ છે, હિંગ ને લીંબુ ખાલી. હિંગ, લીંબુ ને મીઠું બે નાખવાનું. હા હા એટલે ભજીયા ખાઈને બીજી કઈ પ્રોબ્લેમ ન થાય આપણે. હા પચી જાય ટૂંકમાં. પચી જાય એટલે ભજીયા વધારે હાલે એમ. જેને ખાટું ભાવતું હોય ને એના ચટણી બેસ્ટ. એને ભાવે હા લાવો આ બનાવી દો પપ્પા પાછું. લીંબુ સોડા જેવું જ લાગે. હા લીંબુ સોડા જેવું. અને નીવ ક્યાં બેઠો જો આજેની જગ્યાએ ફુવાની બાજુમાં છે.
ફુવા પાછા વખાણ કરતા જાય કે બહુ ડાયો છોકરો છે પૂરો બહુ ડાયો છે. ખોરાક કરવાનો છે ખોરાક આ બધા કોની બાજુમાં તું બેઠો છે નીવ ખોરાક થઈ જ જાહે હે નીવ ત્યાં એને હું આ પાછા એમ જો એના ફુગ્ગા જો દેખાઈ ફુગ્ગા હા, ફુગ્ગા માટે આવ્યો હા એક વાર તો નીવે જો ખાઈ લીધું છે પૂરી આ બીજી વાર પાછો બેઠો છે હે જો કેવી મજા આવે જો નીવને છે રમાડવા વાળા જોઈ નીવ રેમાં જ રાખે નીવ ને સંદીપ બે જો સૂતા છે અને હું હજી જો ઉઠી જ અને ધીમે બોલવું પડે જ નકર આ ભાઈ છે ને આખી રાતમાં કેટલી વાર જાગ્યો હશે હો ઉકારા કરતો હતો 3-4 વાર ખબર નહીં શું થતું હશે જગ્યા ફેર હોય જે હોય પછી એક વાર તો પાણી દીધું અને 2-3 વાર પછી પાછું ઓઢાડ્યું ને એવું બધું કર્યું જોકે આખું સ્વેટર ને બધું પહેરાવેલું છે પણ હવે ખબર નહીં અત્યારે જો પાછો સૂતો છે અત્યારે ઉઠી ગયો તો પાછો સુવડાવી દીધો અને હું ઉઠી ગઈ ને હવે હું બ્રશ ને એવું કરી લઉં ઉઠતા વેત નીવને જો કાલે એક ગાડી હતી પ્રગતિ કરી નીવ આ તો 2 ગાડી ક્યાંથી આવી હે કોણે દીધી નીવો કોણે આપી ચમત્કાર ચારમી દીદી ક્યાંકથી કાઢી દીધી છે હે આ બલૂન કાલ ઉપર જતો તો આજ નીચે ને નીચે રહીશ જો હા એના રમકડા છે નહીં ચારમી 2 બીજી કાઢી દીધી 2 ગાડી કાઢી દીધી જો એને આજ 2 રમકડા થઈ ગયા એટલે નવીન થઈ ગયો આજનો દિવસ પાસ થઈ જાય અને અહીંયા મેહા જો કંઈક બપોરનો કાર્યક્રમ કરે છે બનાવી નાખીને ઠંડુ થઈ જાય. હા ઠંડુ ઓલરેડી ઠંડુ જ થઈ જાય હમણાં તું નહીં કરીશ ને તોય વાતાવરણ એમાં બનાવી નાખીને તો ઘાટું થઈ જાય. હા ઘાટું ને. અને ટાઈમ હોય ને ત્યાં વ્યવસ્થિત થઈ જાય દૂધ પછી ડાયરેક્ટ દાળ ભાત નહીં કરવાનું છે અત્યારે એક દિવસ ખાલી હતો ને તો મમ્મી કેમ દૂધ મૂકી દો હા. હલાવીને પાસે નાસ્તો થઈ જાય. તો અને ઉકળતા ને એમ વાર લાગે એટલે બપોરના ભોજનમાં છે દૂધ પછી બીજું કઈ હું આગળનું હશે ને એ- બટેકાનું હા. શાક ને પૂરી ને હા એ બધું હશે પણ અત્યારે આપણે દૂધ કહી દઈએ કાર્યક્રમ પછીનો પછી કહી પછીનો સરપ્રાઈઝ છે. હા પછીનો સરપ્રાઈઝ છે અહીંયા જો નીવનું હળદર વાળું દૂધ કરી નાખ્યું છે મેં તો પેલા છે ને નીવને દૂધ પીવડાવી દઉં નકર પાછું કાલે આખો દી એણે એવું જ ખાધું તો મેં કીધું આચાર કુચાર નકરું ખાધા રાખશે ભૂખ લાગશે ને તો હમણાં તો મેં કીધું યાદ કરીને પેલા છે ને દૂધ એનું કરી નાખું એટલે થોડુંક ઠરે પછી આપણે એને પીવડાવી દઈએ અને ફાઇનલી આની સાથે છે ને આ બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય મારા સાબુ સારા લાગ્યા હોય તો ફટાફટ જઈને કમેન્ટ કરી દેજો રિવ્યૂ આપી દેજો હા શું આ ભાઈ જો હા તું બોલ દે હા શું કરી દેજો મારા સાબુ સારા લાગ્યા હોય તો મને રિવ્યૂ આપી દેજો અને બીજા મગાવી લેજો કે અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ